राणा प्रताप कहतो तो अमार सब राजपूतों को कह दो जिन्हें मन में कुछ बात हो तो सा जा सके रो असीधार उतरवो वे मातृभूमि में शयन करवो वे હવે અસીધાર ઉતરી જવું છે માતૃભૂમિ માટે અહીંયા ખપી જવું છે શા વટે છે કોઈ પાછો નહીં આવે રહ્યો હવે આ કેડેથી પાછું આવીશું ને ઘેરે જાઉં ઈ વાટમાં હોય એને ઘેરે મોકલી દેજો શાળા વટે છે પાછો નહીં આવે રહ્યો અસીધાર ઉતરવો વે માતૃભૂમિ में શયન કરવો વે સાકારો ગ્લાસ હું પીવરો હવે વીરરસનો મારે ગ્લાસ પી જાવો છે હવે અને 22,000 છે રાજપૂતો હતા એને શું કીધું અંદાતા ખાઈ કેર્યો શું કહો છો તમે ઇનમેશ કોઈ રાજપૂત નહીં લાગતો શા તમને આમાંથી રાજપૂત કોઈ નથી લાગતા તમે કહો છો કે જેના મનમાં કોઈ થતું હોય તો વયા જાઓ અમે કાયર લાગી છે ઇનમેશ કોઈ રાજપૂત નહીં લાગતો શા તેથી રાણા પ્રતાપે કીધું હાર 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 હું કડે બોલ્યો રહ્યો કે રાજપૂત નહીં વે સભી રાજપૂત વે સભી રાણા વે મુખ से कोई मोटो नहीं वैसा मग थी कोई दी मोटो न होय मग बता हरखा ज होय मुख से कोई मोटो नहीं वैसा सभी राजपूत वे सभी राणा वे करो तैयारी युद्ध के लिए અને ચેતક ને માથે હાથ ફેરવાનો મીડો ડાબલા પછાડવા ચેતક એમ કહેતો તો હારાવલના પહાડમાં અંધારાની અંધાર તેદી આમ જેમ હેણે લાટી નાખી ચેતક કહેતો રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ શકે છે રાણા હું ચેતક છું હા ડાબલા મીડો પછાડવા ઘોડો આજ પણ ત્યાં જાય તો સેલ્યુટ કરી જવી પડે સલામ કરવી પડે પશુને આ દેશનો પશુ પણ દેશ માટે કંઈક કરી જાય તો આ દેશ એને ભૂલ્યો નથી સાહેબ ઈ પરંપરા વાળો આપણો દેશ છે અને ઈ પરંપરા જળવાવી જોઈએ હા અને મીડા તૈયાર થવાના આરાવલીના ગાડીઓમાં ધીરે કેસરિયા સાફાવાળા ક્ષત્રિયો ઉતરતા હતા રાજપૂતો અંધારું હતું ઝાડવા કાળા લાગતા હતા એમાં કેડી હતી કેડીમાં કેસરિયા સાફાવાળા એક ધારી હાર હતી કેવી લાગતી હતી કે ઓરડો હોય આણાત પરણીને આવી હોય પીયુની રાહ જોતી હોય પરણાની પહેલી રાત હોય અને એમાં પગથિયા ચડતો હોય પીયુન કાટ મોજડીનો અવાજ આવે અને મર્યાદા વાળી બાય હોય પોતાનો પીયુ આવે છે એટલે આમ ફરવા જાય અને ઓઢણું આમ થઈ જાય અને આમ ઓઢણું હરખું કરવા જાય અને પોતે હાથે અને પોતે અહીં હેથો હોય અહીંયા હાથ અડી જાય ને ઊભી હિંમતીએ જેમ લાલ હેથો દેખાય ને એમ આરાવલીની ગાળીઓમાં કેસરિયા સાફાવાળા ઈ સાફા દેખાતા હતા રાજપૂતોના અમારા બચ્ચું ગઢવી જેની પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય ઈ આ વાત કરતા આ ઉપમા દેતા બચ્ચું ગઢવી એટલે જેવા તેવા નહીં સાબુદ્દીનભાઈ રાઠોડ ને ભીખુદાનભાઈ ને એમ કહે છે કે અમારી હાજરી હતી અને ફાયદા સોલમાં બચ્ચું ગઢવીએ વાર્તા માંડી હતી 1200 માણસનો હોલ બેઠા હતા સાંભળતા હતા અને બચ્ચુ બાપુએ ચેતકની જ્યારે વર્ણન કર્યું ને બાગાક જામ કરતો ચેતકને ઉડાડ્યો ને 1200 માણસમાંથી આમ ઊભા થઈ ગયા હતા અડધા ને અમુકની રાયડું ફાટી ગઈ ચેતક માથે આવ્યો એમ કે આમ રૂપક એટલું ખડું થઈ ગયું હતું આ થઈ જાત અને ઈ મીડા ઉતરવા આરાવલીની ગાડીમાં ધીરે મરફા વાગતા હતા ધોસા એક ધોસાને 6 જણા વગાડે હાથીની અંબાડી ઉપર ધોસો રે બબે ગાવના પલાવદી અવાજ આવે રડી બિબાંગ ધોમ એક બાજુ ચોપ વાગતી હતી ધીંગાણી ધડરાંગ તોક એક બાજુ ચંબુ વાગતા તોક ધીંગ તડક ધીંગ તોક ધીંગ તડક ધીંગ તોક ધીંગ તડક ધીંગ એક બાજુ ધીંગાણાનો ઢોલ વાગતો ધીબાંગ અને યુદ્ધની હરણાયું મંડી ફૂંકાવવા અને રાજપૂતોની ભુજાઓ ફરક મંડ્યું થવા હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય કરણીજીરી જય માતાજીરી અને મંડા તૈયાર થવા આ બાજુ અલ્લાહ અકબર નારાય તકબીર યુદ્ધ શરૂ કિયા જાય अस्सलाम वालेकुम महबूब सुब्बानी अस्सलाम वालेकुम कुतुब रब्बानी अस्सलाम वालेकुम महदून जिल्लानी नबी नाम लेना नहीं जो उठ कहना खुदा ना आफ्रिका ना जंगल माथी निकळेलो डेकारी नामनो अजगर शिकार ने ભરડામાં લે એમ ફौज ભરડામાં લેતી આવતી હતી આડી ખમ આખી ફौज છે હાડો ડોડો મીડા ધોસા વાગવા ધીમ અને ઈ વખતનું યુદ્ધમાં કવિને કોઈએ પૂછ્યું કે કહો શાયર કીતા ઘડા અને કહો મેરુ કીતા શેર કોઈ કવિને પૂછ્યું કે દરિયો કેટલા ઘડાનો પાણી દરિયાનું હશે અને મેરુ કેટલા હેરનો હશે કહો કાયર કીતા ઘડા કહો શાયર કીતા ઘડા ને કહો મેરુ કીતા શેર
તો કે બદશા ઊંધા મામલા હોતો દરિયા ઊંધા ફેર. જેથી મહારાણા પ્રતાપનું અને અકબર બાદશાહનું યુદ્ધ થયું એમાં જેટલા ઘડા લોહી હતું ને એટલા ઘડાનો દરિયો, અને જેટલા માથા ઉડ્યા ને એટલા હેરનો મેરુ પર્વત હતો. આવું યુદ્ધ થયું તું કવિ કહે. હા, બદશા ઊંધા મામલા, એ તો દરિયા ઊંધા ફેર હો. અને હામાં બાગડદા 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 ઘોડા તૈયાર થયા. આ બાજુથી હાથી અને ઘોડા, આ બાજુથી અકબરની સેના, આ બાજુથી માનસી, આ બાજુ સિપે સાલારે જંગ અજીજ કોકા, અને આ બાજુ અકબરનો દીકરો સલીમ અંબાડીની માથે બેઠો બેઠો હોનાની અંબાડી માથે તો આમ જોતો તો હિન્દુસ્તાનના યુવાનોના માથા કપાતા હતા, હસતો તો આનંદમાં હસતો તો. રાણા પ્રતાપે વિચાર કર્યો કે હવે આને જીવતો ન રહેવા દઉં. પોતાની પાસે જોટાની તલવાર હતી, મ્યાનમાં નાખીને હાંગડી છે એ ફેરવ્યા હાથમાં. ચેતકની લગામ મોઢામાંથી હાથમાં લીધી અને ચેતકને પહેલી વાર રાણા પ્રતાપે તેથી કીધું હતું, ચેતક આજ સલીમને જીવતો ન રહેવા દઉં. ચેતક ડાબા મીંડો હરખા કરવા. આટલી જ તૈયારી કરીને તા બહલોલ ખાન બોલો, જે મેં શરૂઆતમાં કીધું કુબોલ બોલ્યો. કુબોલ બોલે ને ન્યા વાંધો. ડાયો માણા બોલવામાં ધ્યાન રાખે, સીધી તાળ નો નાખે એનો જવાબ એ એવો હોય. સામે માણસ અડધો તો જવાબમાં ભાંગી જાય. બહલોલ ખાને કીધું કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અને રાણા પ્રતાપના ચેતક ના માથે આમ કહવાળી માથે હાથ ફેરવો તો એ લગામને ખેંચી જાવું તો સલીમ માથે આમ ફેરવી. અને રાણા પ્રતાપે ગાંડી ગીરનો કેહરી સિંહ જોવે આમ જોયું હાંગડીને ફેરવી. અને ચેતકને કીધું, ચેતક બપ્પા કઈ બોલાવ્યો અણ બપ્પા એક વાર. ચેતક જીવનમાં કોઈ દી બાપ નથી કીધો, એક એકલિંગજી સિવાય ને એક મારા બાપ સિવાય. આજ તને બાપ કહું છું. બપ્પા કઈ બોલાવ્યો અણ બપ્પા એક વાર. ચેતક એક વાર ડાબલા જવા દે હાથીની અંબાડી માથે, અને પછી બહલોલ ખાન ને જીવતો રહેવા દઉં ને તો સેવંતા બાઈ નો જાયો નો કહેવા, હું પ્રતાપ નો કહેવા, હું રાજપૂત નો કહેવા. અને ચેતક મીંડો ડાબલા પચાડવા હો ભાઈ. અને તેથી પશુ એમ કહેતું હતું ધણે નાટી નાખીને કે રાણા તો બહલોલ ખાન નો હાથી આવે છે, બહલોલ ખાન નું હાથીડું આવે છે હામું. પણ મેરુ પર્વત પહાડ વયો આવતો હોય માથે ડાબલો ન જવા દઉં ને તો તારો ચેતક નહીં મુંજાશમાં રાણા આજ ન રહેવા દો ભાઈ. અને આવ્યો ભાઈ બાગડદા 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 આવ્યો બાગાક જમ કરતો ચેતક કૂદ્યો. કૂદતાની હારે આવારાન પતાકો, દાવારાન પતાકો, ખાવારાન પતાકો અને જાવારાન પતાકો હોપો પડી ગયો. હાંગડી એક બાજુ ગઈ, એક બાજુ બરસી ગઈ. સલવીને તો બચાવી લેવામાં આવ્યો, પણ બહલોલ ખાનના ટોપને કાપી, ગળાને કાપી અને બરસી પાછી વળી બહલોલ ખાનના પેટમાંથી આતર્યા બહાર કાઢીને રાણાની બરસી પાછી નીકળી. આતર્યા બહાર કાઢીને માથું કાપ્યું, ટોપો બધું કાપીને પાછી જઈ વળી ને તો પેટમાંથી આતરા કાઢીને નીકળી બહાર. હેરડીના હાટાનો આમ ખા કરો ને એવા સુરીરો અમુક હતા. હેરડીના હાટાના આમ ઉલાળી અને પછી તલવાર મારે એટલે આમ મારીને પાછી આમ 3 કટકા કરે. ઈ નો થાય, અખતરો કરજો. 2 થાય એટલે ભેળા જ થઈ જાય, આમ તરત આમ જ થઈ જાય. ઈ આમ ને આમ તો અટાણે તો થાય જ. ઈ બહલોલ ખાન ને ઈ રીતે માર્યું અને બરસી નીકળ્યા. તરવાર કયો, બરસી કયો, કવિઓએ જુદા જુદા વર્ણનો કર્યા છે. અને એમાં આંતર્યા બહલોલ ખાન ના વીટાણેલા હતા. અને હોફો પડી ગયો, યુદ્ધ બંધ કિયા જાય, सिपी सालारे जंग को मार दिया, बहलोल खान को मार दिया, युद्ध બંધ किया जाए. પણ ચેતક માથે ગયા ડાબલા અંબાડી માથે. જેથી પાછો ચેતક હટતો હતો ને 12 દૂધ 24 અંગરક્ષકોએ ભાલા પરવી દીધા હતા ચેતકને. અને આતરા ચેતકના ડાબલામાં આવતા હતા. હાકેમ ખાન સુરી નામનો સેનાપતિ રાણા પ્રતાપનો. આ મુસલમાન હતો. ફરીવાર હું ઈ યાદી કરાવું પાછી. ઈ માથું કપાઈ ગયું ને તો ચેતકની લગામ ખેંચીને રાણાને બહાર કાઢવાનું કરતો હતો. પણ એનાથી નીકળતો નહોતો. ઝાલા માનસિંહ નામનો રાજપૂત, એને રાણાનું છત્ર પોતા ઉપર લઈ લીધું અને પોતે એટલે બધાને છત્ર જોવે કે આ રાણો છે એના ઉપર તૂટી પડ્યા. અને રાણો નીકળી ગયા, ચેતકના ડાબલામાં આવવા માંડ્યા. પણ રાણાની બરસીમાં જે આંતરા નીકળી ગયા હતા, એ બરસી આમ રાણા જાતી હતી, આંતરા લબડતા હતા બરસીમાં. ઈ જોયું ને તો હટાણે જેમ વિડીયો વાળા છે ને આ બધા, એમ તેથી કવિઓ બેહતા, કવિઓને રાખતા. અને હાથીની અંબાડી માથે પિંજરાની માલિકો ધોળી ધજા જે પિંજરા ઉપર હોય એની અંદર કવિ બેઠો હોય, અંદર કવિ બેઠો હોય.
અને એના ઉપર કોઈ ઘા ન કરે, ધોળી ધજા જેના ઉપર હોય. અને એ અત્યારે વિડીયો ઉતારે ને એમ તેથી કવિતા લખતા, દુઆ ને છંદ ને એના રૂપક એવું હોય કે આપણે એમ થાય કે આપણે વિડીયો જોઈએ છીએ, એનો અર્થ સમજાય એટલે એવું દેખાય. એ નજરે જોનારા કવિ હતા. એમાં ટોડરમલ ને કવિવર ગંગ ને દુરસાજી આઠા, રહીમ ખાન ખાના આ બધા જોતા હતા ને. એમાં રાણા પ્રતાપે આયતરા બહાર કાઢીને બહલોલ ખાને ટોપા કટ, ટોપી કટ, શીશ કટ, પીત કટ, આઈ મિલી ઉપમા સુ મોદ में राहु गोद मंगल की मंगल गुरु की गोद, गुरु गोद चंद अरु चंद रवि गोद में. ये આમ બરસી કાઢીને આયતરા લબડતા જોયા ને, ટોડરમલ ની રાડ ફાટી ગઈ કવિની. હામાં કવિ રાડ દેવા માંડ્યા. કવિએ શું કીધું? ટોડરમલે દુરસાજીને ખબર, દુરસાજી ક્યાં ખાય વેસા? બોલે કીધું દુરસાજી, તો એટલે હામે ટોડરમલે દુરસાજીએ કીધું ખાય વેસા, ખાઈ રાડે રહ્યા સા. શું રાડ્યું નાખે છે કે રાણાની બરસી કેસી લાગી રે? હું બોલા યા તું બોલ્યો રહ્યો? રાણાની બરસી કેવી લાગે છે અત્યારે એ હું કહું કે તું કહેશ? દુરસાજી આટે કીધું હું ચારણમાં હું બોલ્યો, હું ચારણ છું, હું બોલીશ કે રાણાની બરસી કેસી લાગી, કે કેસી લાગી રે વેશા? તો દુરસાજી આટાએ દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચપચા, નાગણ જાણે નિહરી અને મુહ ભર્યા બચ્ચા. ભૂણમાંથી નાગડી નીકળી હોય અને પોતાના બચડાનો લોસકો મોઢામાં લઈને એવી રીતે રાણા પ્રતાપને બરસી નીકળતી. બાહી રાણ પ્રતાપરી લાગે કી બરસી, જાણે ઝીંગર જાળ में मुंह काटे मच्छी. અને દુરસાજી આટા કે વિનોદમાં મારી નાખવાને. વિનોદ કોને કહેવાય? પ્રમોદ, વિનોદ, ક્રોધ આ બધું જુદું, અભિમાન આ બધું જુદું હોય. બધી વસ્તુ તમે કોઈક વસ્તુ કાપતા હોય ને બધામાં વિનોદ ન હોય, બધામાં ક્રોધ ન હોય. વિનોદમાં એનું માથું કાપી નાખ્યું. તો વિનોદ કોને કહેવાય? સવારનો પોર હોય, શિયાળાનો સમય હોય, 9-10 વાગ્યાનો સમય થયો હોય, પોતાનો પતિ વાડીએથી હાંજે રીંગણા લઈ આવ્યો હોય, બાઈને કીધું હોય ઓળો બનાવજે, ભાત લઈને તું જ આવજે, અને ઈ બાઈ છે એને હાહુ હવારમાં એમ કીધું હોય કે રીંગણાનું હારું શાક બનાવજે, આજ મારે રીંગણાનું શાક ખાવું છે. ઈ બાઈ રીંગણું હાથમાં લીએ, પતિ કહીને ગયો છે કે ઓળો લઈને આવજે, પણ હાહુનું કયું કરવું પડે? માં છે એટલે પતિને હાહુનું બાનું દઈશ તો ચાલશે, હાહુને પતિનું બાનું ન દે કે મારા પતિએ ઓળાનું કીધું તું એટલે મોળી નાખું. એટલે રાણાવાવનું દાંતરડું હોય, બે પગ વસાડે બાઈ આમ રાખ્યું હોય દાંતરડું કકરાવેલું, અને ઈ હાથમાં રીંગણું વિચાર કરે ઓળો કરું કે શાક કરવા મોળી નાખું, ઓળો કરું કે શાક કરવા બનાવી નાખું. ઈ બાઈ વિચારતી હોય, એમાં નણંદ આવીને કહે ભાભી કેટલી વાર? કે આટલી વાર. એટલી વારમાં બહલોલ ખાનનું માથું રાણા પ્રતાપે કાપી નાખ્યું. આને વિનોદ કહેવાય. વિનોદ એમાં ક્રોધ ન હોય. આમ એમ ક્રોધ વગરનો યુદ્ધ. હિન્દુસ્તાનની ધરતીમાં એવા 3 યોદ્ધા થયા, 3 કે જે લડતા હોય ત્યારે એના મુખ કૃતા પર ક્રોધ ન હોય, લડતા હોય ને ત્યારે એની રેખા ઉપર એમ કાંઈ ન થતું, એવો ઇતિહાસકારો લખે છે. ક્રોધ નહીં, એમ લડવાનું ચાલુ, પણ મુખ છે ને એના ઉપર ગંભીરતા રહેતી હતી. એવો એક ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ થયો પહેલો યોદ્ધો, બીજો યોદ્ધો 5,500 વર્ષ પહેલા અર્જુન, અને ત્રીજો યોદ્ધો મહારાણા પ્રતાપ. આ 3 યોદ્ધા એવા થયા છે હિન્દુસ્તાનની ધરતીમાં જેના મુખ ક્રોધની ગંભીરતા ન જાય, યુદ્ધ કરતા. એમ વિનોદમાં આનું માથું કાપી નાખ્યું અને ચેતકને લઈ રાણોજી ત્યાંથી નીકળી ગયા. પછી ચેતક શહીદ થયો. આખી વાત રાણા પ્રતાપની, ચેતકની ત્યાં શહીદી, બહલોલ ખાનને ત્યાં માર્યો. આ મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ 25 વર્ષ હિન્દુ ધર્મને બચાવવા માટે, મારા અને તમારા માટે લડ્યો. એટલે હવે છે એવું ફરમાય સારી એમાં, પણ આખો માહોલ બીજો છે.